हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં યુ ઓફ નેશનની તાજેતરમાં બુક બહાર પાડવામાં આવી છે। ક્લાસ 3ના પ્રશ્નપત્રો છે। વર્ષ 2022થી લઈને 2025 સુધીના પ્રશ્નપત્રો કવર કરવામાં આવેલ છે। 66 જેટલા પ્રશ્નપત્રો છે આ મટીરિયલ અને આ ક્લાસ 3ના જ આમાં પ્રશ્નપત્રો આપેલા છે। અહીંયા તમે બેઝિક માહિતી બધી વાંચી શકો છો કે કુલ કેટલા 6900 જેટલા પ્રશ્નપત્રો આપેલા છે। અને અહીંયા જે છે ગણિત અને રીઝનિંગની સમજૂતી પણ આપેલી છે। સવાલ આપેલા છે સાથે સાથે એમાં સમજૂતી પણ આપેલી છે કે કઈ રીતના જવાબ આવે છે। તો આજે આપણે આ બુકનો રિવ્યૂ કરશું જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 3ની તૈયારી કરે છે એને જૂના પ્રશ્નપત્ર જોતા હોય 2022થી લઈને 2025 સુધીના દરેક એક્ઝામના તો તે બધાય આ બુકમાંથી તમને મળી જશે। આગળ તમને બુકની પ્રાઇસ ને બધું આગળ જણાવીશ। પહેલાં તમને અહીંયા બુકમાં કયા કયા વિષયના પ્રશ્નપત્રો છે એ જણાવું અને સાથે સાથે ઇન્ડેક્સ પણ બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે એમાં કયા કયા ટોપિક કવર કરવામાં આવેલા છે। પહેલાં અહીંયા પ્રશ્નપત્રોની યાદી આપેલી છે, તમે જોઈ શકો છો। દરેક તાજેતરમાં 2024માં એક્ઝામ લેવાયેલી તે સહિત જૂની 2022ની પરીક્ષાઓ બધી અહીંયા કવર કરવામાં આવેલી છે। ગૌણ સેવા પસંદગી મંડળની, ગુજરાત પોલીસની, પંચાયત વિભાગની બધી એક્ઝામો અહીંયા કવર કરવામાં આવેલી છે। તમે વિડીયો પોઝ કરીને બધા પેપર વાંચી શકો છો। અહીંયા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરીક્ષા લેવાયેલી એ બધી પરીક્ષાઓ પણ આપેલી છે। આવી રીતના ટોટલ 36 જેટલા પેપરો અહીંયા કવર કરવામાં આવેલા છે આ બુકમાં। હવે અહીંયા અમુક સિલેબસ પણ આપેલો છે બધી ક્લાસ 3નો, તો એના આપણે વાત નહીં કરી, પહેલાં આપણે ઇન્ડેક્સની જ વાત કરીશું કે અહીંયા ઇન્ડેક્સમાં કઈ માહિતી છે એટલે તમને ખ્યાલ આવે। વિડીયો પોઝ કરીને તમે દરેક ઇન્ડેક્સમાં વાંચી શકો છો। ગુજરાતનો ઇતિહાસ તો કે એમાં અલગ અલગ જે ઇતિહાસ છે એના પ્રશ્નપત્રોમાંથી જે સવાલો પૂછેલા છે એ ટોપિક વાઇઝ અહીંયા આપેલા છે એટલે તમને ખ્યાલ આવે આ બુકમાં કેવી સારી એવી માહિતી દર્શાવવામાં આવેલી છે। જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રોમાં પૂછતા હોય છે કે સર જૂના પ્રશ્નપત્રો કઈ જગ્યાએથી મેળવવા અથવા કઈ રીતના, તો તેના માટેની એક આ બુક બહાર પાડવામાં આવેલી છે અને આ બુક સારી છે, આ બુક તમે લઈ શકો છો। બુકની પ્રાઇસ થોડી વધારે છે પણ કારણ કે પેજ એટલા બધા છે અને અત્યારે જે છે એ બધી બુકનો પ્રાઇસ વધેલો છે તો એ મુજબ આ બુકની પ્રાઇસ પણ થોડી વધારે છે પણ મેક્સિમમ ડિસ્કાઉન્ટ જેટલું થતું હોય છે એ તમને કહી આપીશ। અહીંયા આવી રીતના ઇન્ડેક્સ તમે જોઈ। હવે થોડાક અમુક ચેપ્ટરો અંદર બતાવું કઈ રીતના છે અથવા કે અમુક સવાલો બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે। પહેલાં સામાન્ય અભ્યાસ કરીને જે પહેલો વિભાગ હતો એમાં આટલા બધા પેપરો જે છે એમાંથી જે વિભાગ છે જેમ કે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, એમાંથી કયા કયા સવાલો અથવા કેવા કેવા સવાલો પૂછાણા એ દરેક અલગ કરેલા છે। જેમ કે અહીંયા ગુજરાતનો ઇતિહાસ, તો એમાં પ્રાચીન ઇતિહાસ, તો પ્રાચીન ઇતિહાસમાંથી કેટલા સવાલો પૂછાયેલા છે એક ટોપિકમાંથી, જેમ કે સિંધુ ખીણની સભ્યતા, એમાંથી કેટલા સવાલો પૂછાયેલા છે તો કે 4 સવાલો પૂછાયેલા છે। જૂની જે પરીક્ષામાં પૂછાયેલા છે તેની અહીંયા કૌંસમાં માહિતી દર્શાવવામાં આવેલી છે અને જવાબ આખો પેજ છે એની નીચે અહીંયા જવાબ તમે જોઈ શકો છો। અહીંયા જવાબ આપેલા દરેક પેજમાં આવી રીતના દર્શાવવામાં આવેલું છે। એવી રીતના પછી અલગ અલગ વંશ છે, અલગ અલગ જે ટોપિક છે ઇતિહાસના એ બધા ટોપિકના માહિતીમાંથી જે પ્રશ્નો પૂછેલા છે એ બધા દર્શાવવામાં આવેલા છે। આવી રીતના ઇતિહાસની વાત થઈ। હવે એવી રીતના ભારતનો ઇતિહાસ, તો ભારતના ઇતિહાસમાંથી જે પ્રશ્ન પૂછાણા, પ્રાચીન ઇતિહાસ તો એની માહિતી આપેલી છે, પછી મધ્યકાલીન ઇતિહાસ તો એની માહિતી આપેલી છે, આધુનિક ઇતિહાસ તો એની માહિતી આપેલી છે। જે કાંઈ ટોપિકમાંથી જે પ્રશ્નો નીકળ્યા તેની માહિતી દર્શાવવામાં આવેલી છે। ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તો એમાંથી પણ ટોપિક આપેલા છે। ગુજરાતમાં નૃત્યકળા, ચિત્રકળા, એટલી ડીપમાં માહિતી આપેલી છે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસોમાં કળા સ્વરૂપોમાંથી પણ નૃત્યકળા, ચિત્રકળા, અલગ અલગ કળાઓના પણ જે પ્રશ્નો પૂછેલા તે પણ આમાં અલગ કરવામાં આવેલા છે। એટલે સારી માહિતી કહેવાય કે ટોપિક વાઇઝ તમને ખ્યાલ આવે કે આ ટોપિકમાંથી કેટલા પ્રશ્નો નીકળે છે એ પણ તમને ખ્યાલ આવી જશે। આવી રીતના ગુજરાતનું સાહિત્ય, બંધારણ, આવી રીતના બંધારણમાં પણ અલગ અલગ ટોપિક જે છે એ બધા અહીંયા દર્શાવવામાં આવેલા। રાષ્ટ્રપતિ, તો કે રાષ્ટ્રપતિમાંથી કેટલા સવાલો નીકળ્યા છે તેની માહિતી ટોટલ અહીંયા દર્શાવવામાં આવેલી છે। એટલે તમે જેમ કે બંધારણમાં રાષ્ટ્રપતિનો ટોપિક વાંચશો તો તમને એ પણ ખ્યાલ આવી જશે કે આ ટોપિકમાંથી કેટલા પ્રશ્નો નીકળે છે, કઈ રીતના પ્રશ્નો નીકળે છે, કેવા કેવા પ્રશ્નો નીકળે છે, કયો પ્રશ્ન વધારે રિપીટ થાય છે અથવા કયો મુદ્દો વધારે વાંચવાની તમારે જરૂર છે એ પણ તમને ખ્યાલ આવી જશે। એટલે આ બુકથી ઘણા ખરા બેનિફિટ છે એટલે તમે આ બુક લઈ શકો છો। આખી બુક આ રીતના બનાવવામાં આવેલી છે એટલે આખી બુક તમને નહીં બતાવું પણ અહીંયા થોડાક ચેપ્ટરો મેં તમને એ બતાવ્યા। સામાન્ય અભ્યાસના, પછી ગણિત, તો ગણિતમાં ટોપિક વાઇઝ જ બનાવવામાં આવેલી છે, જેમ કે સંખ્યા પદ્ધતિ, તો એમાં જે સવાલો છે એ બધા લખવામાં આવેલા છે। પછી આખો એક ટોપિક પૂરો થાય ને પછી એની સમજૂતી આપણે જવાબ આપેલા છે ને સમજૂતી આપણે, આમાં થોડો ડિફરન્સ છે એટલે મેં તમને બતાવ્યું। ગણિતમાં કેવો છે, પહેલાં બધા પ્રશ્નો આપેલા છે, પછી જવાબ આપેલા છે એટલે એક ટોપિકના, અને પછી સમજૂતી આપેલી છે, તમે જોઈ શકો છો। આવી રીતના ગણિત કવર કરવામાં આવેલું છે એટલે આ પણ એક સારી એવી માહિતી કહેવાય। તમને ખ્યાલ પણ આવી જશે કે કઈ રીતના જવાબ આવે છે। જો કદાચ તમને ન ખ્યાલ આવે અમુક પ્રશ્નોનો તો એ તમને આની પરથી ખ્યાલ આવી જશે। આવી રીતના આખી ગણિતના દરેક ટોપિકની બનાવવામાં આવેલી છે। પછી તમને બીજા પણ ટોપિક બતાવું એટલે તમને ખ્યાલ આવે। જેમ કે અહીંયા જે આ ટોપિક જે છે બધા એ રિઝનિંગના, એમાં પણ એવી જ રીતના બનાવવામાં આવેલું છે। પહેલાં બધા પ્રશ્નો આપેલા છે, પછી છેલ્લે જવાબ આપેલા છે અને પછી સમજૂતી। આ રિઝનિંગના ટોપિકમાં પણ એ જ રીતના દર્શાવવામાં આવેલું છે।
આવી રીતના આખી આ બુક બનાવેલી છે. આ બધા રિઝનિંગના અલગ અલગ ટોપિક છે, તમે જોઈ શકો છો. અને આવી રીતના આખી આ બુક બનાવવામાં આવેલી છે. હવે તમને અહીંયા જે છે એની પ્રાઇસ જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. આની પ્રાઇસ ટોટલ જે છે એ પ્રિન્ટિંગ પ્રાઇસ કહું છું, ખાસ એક ધ્યાનમાં રાખજો મિત્રો. 760 રૂપિયાની પ્રિન્ટિંગ પ્રાઇસ છે. આમાં અલગ અલગ જગ્યાએ ડિસ્કાઉન્ટ મળતું હોય છે. તો આવી રીતના એક આ બુક છે યુ ઉપનિષદની વર્ગ 3ની પ્રશ્નપત્રો તાજેતરમાં જ બહાર પાડવામાં આવી છે. પહેલું એડિશન છે 2025નું. અને મારા મત મુજબ તો આ સારામાં સારી બુક કહેવાય. તમારે કોઈ પણ જગ્યાએથી અલગ અલગ પ્રશ્નપત્રો ગોતવાની જરૂર નથી. આમાં તમને સવાલ અને જવાબ અને ટોપિક વાઇઝ તમને બધા પ્રશ્નપત્રો મળી જાય છે. એટલે આ બુકમાં તમારે જો ડિસ્કાઉન્ટ જોતું હોય તો ફ્લિપકાર્ટની લિંક ઉપર તમને દેખાતી છે, ત્યાં તમે ક્લિક કરશો તો પણ તમને માહિતી મળી જશે કેટલા રૂપિયામાં ડિસ્કાઉન્ટ મળે છે. અથવા નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે બુક સ્ટોરનો, ત્યાં જો ફોન કરશો તમને ઘરે બેઠા ફ્રી કુરિયરમાં સારા એવા ડિસ્કાઉન્ટમાં મળી જશે. તમે બંને જગ્યાએથી ચેક કરી લેજો. જ્યાં તમને એમ લાગે કે પ્રાઇસ ઓછી છે ત્યાં તમે જઈને લઈ શકો છો, અથવા તમને જે અનુકૂળ લાગે એ રીતના તમે મંગાવી શકો છો. આવી રીતના એક આ બુક રિવ્યુ હતો યુ ઉપનિષદની તાજેતરમાં બુક બહાર પાડવામાં આવેલી છે. અને સારી એવી બુક છે. પ્રશ્નપત્ર જો તમારે જોતા હોય ટોપિક હોય તો આ તમે લઈ શકો છો મારા મત મુજબ. આમાં બીજું કાંઈ માહિતી નથી, પ્રશ્નપત્રો છે અને જવાબ આપેલા છે. બીજું કાંઈ ડીપમાં માહિતી નથી આપેલી, પણ આ જે છે એ સારામાં સારી બુક કહેવાય મારા મત મુજબ. તમારે પ્રશ્નપત્રો અથવા સવાલો જોતા હોય તો આ એક સારી બુક છે, આ તમે લઈ શકો છો. બીજા કાંઈ પણ સવાલ હોય આ બુકને લગતા તો નીચે કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. અને તમારા મિત્રો પણ શેર કરજો, જેથી કરીને તેને પણ ખ્યાલ આવે કે આવી એક બુક આવી છે, જેથી કરીને આગળની ભવિષ્યની પરીક્ષાઓ જે છે એમાં પાસ થવામાં એને મદદરૂપ આ બુક બની શકે છે. થેન્ક યુ.